નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આજનું તમારા એક નવા વિડીયોમાં। ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, નહીતર રાતોરાત પાણીની જેમ વહી જશે પૈસા। નમસ્કાર દોસ્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ધર્મશાસ્ત્ર અનુસાર ઘરમાં આવેલો પૂજા ઘર સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂજા જગ્યા એ મહત્વપૂર્ણ એક ભાગ ભજવે છે, જ્યાં ભગવાનની ભાવના, પ્રાર્થના અને પૂજા કરાય છે। આ જગ્યાથી મળતી ઉર્જાથી ઘર ચલાવવામાં આવે છે અને સૌથી વધુ સકારાત્મક ઉર્જા પૂજા ઘરથી જ નીકળે છે, જેનો પ્રભાવ ઘરના તમામ સભ્યો અને ઘરની વિશેષતા ઉપર પડે છે। પરંતુ જાણતા અજાણતા પૂજા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ પર આપણે ધ્યાન નથી આપતા, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટી શકે છે, જેના કારણે ઘરના સભ્યોને સફળતા પર વિલંબ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઘટાડે છે। પરંતુ ઘણીવાર યોગ્ય રીતે પૂજાપાઠ કરવા પછી પણ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ન જોવા મળે તો તે પાછળનો કારણ વાસ્તુદોષ હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં જોડાયેલા ઘણા નિયમો આપવામાં આવ્યા છે, જેમને અપનાવીને તમે તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરી શકો છો। દોસ્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ। જો દોસ્તો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનો ભાગ અને તેમના આશીર્વાદ તમારા પર રહે અને તમારા પરિવાર પર બન્યો રહે, તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને દર્શ સ્ટોરી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, હવે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ન રાખવી જોઈએ। નંબર 1, નિર્માણ લઈને જમા ન કરવા જોઈએ। દોસ્તો, નિર્માલયમાં અર્થાત અગરબત્તીનું ખાલી પેકેટ, 5 વાર ફૂલો, હાર અથવા અન્ય પૂજા સાથે સંબંધિત અન્ય અનેક ઉપયોગમાં આવતી તમામ સામગ્રી આવે છે। આ વસ્તુઓને તરત પૂજા સ્થાનથી કે ઘરના મંદિરમાંથી હટાવી દો। આ વસ્તુઓ ઘરના નકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે અને આ રીતે દરિદ્રતાને, ગરીબાઈને તે આમંત્રણ આપે છે। આવી સામગ્રીથી વાસ્તુદોષ અથવા મંગલદોષ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે। તેથી પૂજા ઘરમાં નિર્માલયને બિલકુલ પણ જમા કરવા દેવું ન જોઈએ। નંબર 2, શનિદેવની મૂર્તિ। પ્રિય ભક્તો, પૂજા ઘરમાં રાહુ, કેતુ, શનિદેવ અને માતા કાળિકા માની મૂર્તિ રાખવી અશુભ છે। આ તમામ દેવતાઓ ઉગ્ર શ્રેણીમાં આવે છે અને તેમની પૂજા કરવી ખૂબ જ કઠિન હોય છે, તેથી તેમની મૂર્તિઓ પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। નંબર 3, ધારદાર વસ્તુ। દોસ્તો, મંદિરમાં ધારદાર વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે અને આ ઘરના સભ્યો વચ્ચે વિવાદનું કારણ પણ બની શકે છે। ચાકુ, છુરી અથવા અન્ય મૂકેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાવાળી હોય છે અને આ વસ્તુઓને પવિત્ર સ્થળ પર રાખવું જોઈએ નહીં। ચાકુ અથવા સૂઈને મંદિરમાં રાખવી મનાઈ અને મંગલકારી માનવામાં આવે છે। આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે પ્રેમ સંબંધોને તોડી શકે છે અને વિવાદ શરૂ કરી શકે છે, તેથી પૂજા ઘરમાં બિલકુલ પણ ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ રાખવી જોઈએ નહીં। નંબર 4, શિવલિંગ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરના મંદિરમાં કઈ પ્રકારનું શિવલિંગ હોવું જોઈએ। જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગતા હો તો યાદ રાખો કે તે અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ। શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે। જો મોટો શિવલિંગ રાખવા માંગતા હો તો શ્રેષ્ઠ રહેશે કે તમે તે ઘરની બહાર ગમલામાં સ્થાપિત કરો। પૂજા કરવા અંગૂઠા કરતાં મોટું શિવલિંગ સ્થાપિત ન કરવું જોઈએ। ત્યારબાદ નંબર 5, ભૈરવ દાદાની મૂર્તિ। ભગવાન શિવના એક અન્ય સ્વરૂપ તરીકે ભૈરવ દાદાની મૂર્તિ પૂજા કરવા ન રાખવી જોઈએ।
તેનું કારણ એ છે કે ભૈરવ તામસિક દેવતા છે. તેમની સાધના તંત્ર મંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે, તેથી ઘરમાં મંદિરમાં ભૈરવની મૂર્તિ રાખવી યોગ્ય નથી. ભૈરવને પ્રસન્ન રાખવા માટે તમે 8 વર્ષની નાની ઉંમરમાં બાળકોને ભોજન કરીને જમાડી પણ શકો છો. નંબર 6, ભોગ કે પ્રસાદ. પૂજા ઘરના નિયમોના અનુસાર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવીને તરત પૂજા કરતી હટાવી દો. ખરેખર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવ્યા પછી તે જૂઠું થઈ જાય છે. તેથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવેલા પ્રસાદને તરત જ હટાવી દેવો જોઈએ. આ ભોગને બધા વચ્ચે પ્રસાદી સ્વરૂપે વેચી દો અને મંદિરને સ્વચ્છ રાખો. મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. પૂજા ઘરમાં માચીસ પણ ન રાખવી જોઈએ, કેમ કે માચીસને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 7, 1 થી વધુ શંખ. દોસ્તો, શાસ્ત્રોમાં લખેલું છે કે પૂજા ઘરમાં 1 કરતાં વધુ શંખ રાખવું પણ મોંઘું પડી શકે છે. 1 કરતાં વધુ શંખ પૂજા ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે પૂજા ઘરમાં રહેલ શંખ ખંડિત ના હોય. નંબર 8, ચામડાની વસ્તુઓ. પ્રિય ભક્તો, તમે ઘરના મંદિરમાં ભૂલથી પણ ચામડાની વસ્તુઓ ન રાખતા, જેમ કે બેગ અને અન્ય ચામડાના સામાન. આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી અનેક પ્રકારના દોષ લાગતા હોય છે અને આ વસ્તુઓ પૂજા ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મંદિરમાં અસંતુલિતતા લાવે છે. એટલે કે ચામડાની વસ્તુ ઘરના મંદિરમાં કદી પણ ન રાખવી જોઈએ. નંબર 9, ઘડિયાળ. ભક્તો, પૂજા ઘરમાં કે પૂજા ઘરના મંદિરની બહાર કે આસપાસ ઘડિયાળ ન રાખવી જોઈએ. આ તમારી પૂજા અર્ચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી લાવી શકે છે અને મન અને મગજને અસંતુલિત પણ કરી શકે છે. ઘડિયાળના કારણે વાસ્તુ દોષ પણ થાય છે. તે આધ્યાત્મિકતા સાથે જોડાવા માટે અને ભગવાનના ધ્યાન લગાવવા માટે ઘરના મંદિરમાં ઘડિયાળ નહીં રાખવી જોઈએ. નંબર 10, દોસ્તો, જો તમે આરતી કરી રહ્યા છો તો દીપકમાં એટલું ઘી રાખવું કે પૂજાની વચ્ચે દીપક જળતો રહેવો જોઈએ. જો આરતી દરમિયાન દીપક જળતો બંધ થાય તો પૂજાનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. નંબર 11, લોખંડની ધાતુ. શાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરના પૂજા સ્થળમાં લોઢાની વસ્તુઓ રાખવી શુભ નથી, કારણ કે આ શનિના દોષો સાથે જોડાઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધારી શકે છે. પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં પૂજાના વાસણને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વાસણ તૂટેલા કે ફૂટેલા ન હોય. તૂટેલા વાસણનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને તરત જ ઘરની બહાર મૂકી દો, જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય. પૂજા ઘરમાં રાખવાથી આર્થિક સંકટ આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે વિવાદ પણ ઊભા કરે છે. તેથી હંમેશા પૂજા ઘરમાં યોગ્ય વાસણોનો ઉપયોગ કરો, જે જીવનમાં સકારાત્મકતા લાવે છે. ત્યારબાદ નંબર 13, જમીન પર મૂર્તિ ન રાખવી. મિત્રો, પોચા સ્થાનમાં ભગવાનના મૂર્તિઓને જમીન પર કદી પણ ન રાખવી જોઈએ. જમીન પર મૂર્તિ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાની સંભાવના હોય છે. સ્થાપિત કરતા પહેલાં જમીન પર કોઈ ચોકી અથવા કાપડ મૂકીને જ કરવી જોઈએ. સાથે મૂર્તિઓને કદી પણ દિવાલોની સંલગ્ન ન રાખવી જોઈએ. મિત્રો, ત્યારબાદ નંબર 14, ખંડિત મૂર્તિ. પૂજા ઘરમાં કદી પણ તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ખરાબ થઈ ગયેલા ફોટાને ન રાખવી જોઈએ. માન્યતા છે કે આવી મૂર્તિઓ અને ફોટાઓને ઘરના મંદિરમાં રાખવાથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી અને નકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે. ક્યારેક અજાણતા તૂટેલી મૂર્તિઓ રાખી દીધી હોય છે, જેની અશુભ અસર ઘરના સભ્યો પર પડ્યા છે. આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને ફોટાઓ ઘર માટે નડતરનું કારણ બની શકે છે. શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓ અને ફોટાઓને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. નંબર 15, ફાટેલા કપડાં. જો તમારા પૂજા ઘરમાં ભગવાનના ફાટેલા કપડાં છે અથવા પૂજા કરો છો તે આસન ફાટેલું હોય તો આને તરત જ હટાવી દેવું જોઈએ.
આ વસ્તુઓ પૂજામાં મન લગાવવા માટે અવરોધક બની શકે છે અને ગરીબી તરફ લઈ જાય છે. પ્રાર્થનાનો સકારાત્મક પરિણામ મળતું નથી. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે અને આને એક એક કરીને પૂજા કરતી હટાવવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ, જેથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને પૂજાનો પણ છોડ મળી શકે છે. નંબર 16, ઇલેક્ટ્રિક ગેજેટ. આજકાલ ઘણીવાર લોકો ઇલેક્ટ્રિક ગેજેટનો ઉપયોગ કરે છે. જો તમે પણ ઘરના મંદિરમાં આનો ઉપયોગ કરો છો તો તેમને તરત જ દૂર કરી દેજો. આ ગેજેટ્સ ધ્યાન લગાવવામાં ખૂબ જ અવરોધક રૂપ બની શકે છે અને વાસ્તુ દોષનું કારણ પણ બને છે. આથી ઇલેક્ટ્રિક ગેજેટનો ઉપયોગ ન કરવો વધુ સારું છે. નંબર 17, પૂર્વજોની ફોટો. જો તમારા પૂજા ઘરમાં તમારા પૂર્વજો અથવા મૃત પિતૃઓનો ફોટો છે તો તેને તરત હટાવી દેવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પરિવારજનોની ફોટા ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે અને આથી ઘરમાં ઘણા ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે. હિન્દુ ધર્મમાં માત્ર દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે. પૂજા ઘરમાં કોઈ સાધુ કે સંતની મૂર્તિ અથવા ફોટો ન રાખો, પરંતુ તમે દિવાલ પર તેમના ફોટો લગાવી શકો છો. નંબર 18, તૂટેલા ચોખા. દોસ્તો, ઘરના પૂજા ઘરમાં ક્યારે પણ તૂટેલા ચોખા ન રાખવા જોઈએ. આ ઉપરાંત જૂના ચોખા, ચડાવેલા ચોખા પણ ન રાખવા જોઈએ. આવી રીતે ઘરના મંદિરમાં જૂના ચોખાના સંગ્રહથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવવાની શક્યતા રહે છે. તેથી ચોખાને હલ્દીમાં ભેગોવાઈને રાખવું જોઈએ. નંબર 19, 20માં સંખ્યામાં મૂર્તિ. જો પૂજા ઘરમાં ભગવાન ગણેશની વિશ્વ સંખ્યામાં મૂર્તિ છે તો તેને તરત જ હટાવી દો. વિશ્વ સંખ્યા એટલે કે ઉદાહરણ તરીકે 1, 7 કે 5ની સંખ્યામાં મૂર્તિઓ રાખવાથી કરેલી બાબતોમાં વિક્ષેપ આવે છે. નંબર 20, રૌદ્ર સ્વરૂપની ફોટો. દોસ્તો, કોઈ પણ દેવી દેવતાની રૌદ્ર સ્વરૂપની ફોટો ઘરમાં કે પૂજા ઘરમાં ક્યારે પણ ન રાખવી જોઈએ. તેને અશુભ અને અમંગલકારી માનવામાં આવે છે. આ ઉપરાંત ફાટી ગયેલી ધાર્મિક પુસ્તક ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. તો દોસ્તો, આ હતી તે વસ્તુઓ જે ભૂલથી પણ ન રાખવી જોઈએ આપણા ઘરના પૂજા ઘરમાં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. તેમજ વિડીયોને લાઇક અને તમારા પોતાના ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નોટિફિકેશન પર ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તરત જ તમને મળતી રહે. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.